રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી। કુલ 39 દરખાસ્તો પૈકી 37 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી। સર્વેશ્વર ચોકના વોકળા પાછળ વધુ ખર્ચ કરવા માટે રીટેન્ડરની પ્રક્રિયાનો નિર્ણય લેવાયો છે। ઉપરાંત દક્ષિણ કોરિયા ખાતે યોજાનાર ક્લાઇમેટ ચેન્જ બેઠકમાં ભાગ લેવા મેયર જશે, જેને લઈ રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલાઈ કુલ 55 કરોડથી વધુના વિકાસ કામો હાથ ધરાશે। આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની વિકાસ કામોની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 39 દરખાસ્તો રાજકોટના 18 વોર્ડના વિકાસ કામોની દરખાસ્ત હતી। આ 39 દરખાસ્તમાંથી દરખાસ્ત નંબર 3 જે ગઈ સ્ટેન્ડિંગમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી, સર્વેશ્વર ચોકમાં જે વોકળો નવો આધુનિક વોકળો બનાવી છે, એમાં ખર્ચ વધારાની જે દરખાસ્ત હતી 1 કરોડ 80 લાખ રૂપિયા એજન્સીએ વધુ માંગ્યા હતા। એ દરખાસ્તને નામંજૂર કરી અને શોર્ટ ટર્મ ટેન્ડર કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવું અને ચોમાસા પહેલાં એ કામ પૂર્ણ કરવાની દરખાસ્ત આજે એ દરખાસ્તને નામંજૂર કરીને નવી રીટેન્ડર કરવાની પણ આજે મંજૂર કરવામાં આવેલ છે। કુલ મિલાવીને વાત કરું તો 55 કરોડ 64 લાખ 79 હજાર જેવી માતબર રકમના વિકાસ કામોના ખર્ચે વિકાસ કામો માટે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના શાસકોની સ્ટેન્ડિંગ કમિટી હતી ને, જેમાં 55 કરોડ જેવા અંદાજિત ખર્ચના કામો મંજૂર કરવામાં આવ્યા છે।